આપનું નામ? છત્રજીતભાઈ ધાદલ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર. છત્રજીતભાઈ, અત્યારે તમે નદીમાં ઊભા છો, શું છે વિગત? આજે તમે જોઈ શકો છો, બોટાદ શહેર ભાજપ કાર્યાલય નીચે નદીમાં પ્રી મોસમની કામગીરી થઈ રહી હોય એવું મને જાણવા મળ્યું, એટલે હું નદીમાં આવ્યો. ત્યારે અહીંયા બાળ મજૂરો તમે જોઈ શકો છો, જેમની ઉંમર 18 વર્ષથી નીચેની છે, એમની પાસે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં આવે છે અને નગરપાલિકાના કોઈ અધિકારી અહીંયા હાજર નથી. સવારથી લઈને અત્યાર સુધીમાં એક જ ટ્રેક્ટર હજી માંડ ભરાણું છે, જે આ નદીને ખરેખર જેસીબીથી ઊંડી ઉતારવી જોઈએ, જેનાથી પાણી ન ભરાય અને કચરો ન થાય એની કાળજી લેવી પડે. તમે જોવો છો અહીં 50 કરોડની ગટર પણ નદીની વચ્ચોવચ્ચ બેદરકારીના હિસાબે નાખવામાં આવી છે. તો આના માટે જવાબદાર કોણ? એટલે અત્યારે ખાલી પ્રી-મોન્સૂનની કામગીરી ફોટો સેશન માટે છે એવું લાગે છે? હા, અત્યારે અધિકારીઓ મને જાણવા મળ્યું આ મજૂરો પાસેથી કે ફોટો પાડી અને ચડાવી દેશે હમણાં નગરપાલિકા ગ્રુપમાં અને કામગીરી દેખાડી દેશે. અને અંદર લાખો રૂપિયાનું પણ ભ્રષ્ટાચાર જેવું નથી લાગતું? 100%. અત્યારે અહીંયા સફાઈ અને ડોર ટુ ડોર કચરાના ટેન્ડરો તમે જોઈ શકો છો. અમે ચીફ ઓફિસર પાસે અને પૂર્વ પ્રમુખ પાસે પણ માહિતી માંગી હતી, પણ અમને જવાબ આપી દેવામાં આવે છે. તો અમારી અમદાવાદ RCMને પણ વિનંતી છે કે આમાં યોગ્ય તપાસ થવી પડે. કલેક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી કે આની યોગ્ય તપાસ થાય અને આ બાળ મજૂરો છે એને સરકાર દ્વારા જે સરાહનીય પગલું છે રોકવામાં આવે એવી અમારી માંગ છે. પ્રી મોન્સૂનની નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેની અંદર કોર્પોરેટર દ્વારા એવા આક્ષેપો છે કે બાળ મજૂરો દ્વારા કામગીરી કરે છે અને સાથે જ પ્રી મોન્સૂનની કામગીરી છે તો ફક્ત ને ફક્ત કચરો ઉપાડવામાં આવે છે, એમાં પણ ભ્રષ્ટાચારની વાત છે. શું કહેશો? આ બાબત પ્રેસ મીડિયામાં આપના માધ્યમથી મને અત્યારે જાણવા મળેલી છે. એટલે હજુ સુધી એ પત્ર કે એવું અમને ઓથેન્ટિક મળેલું નથી, પરંતુ પ્રાથમિક માહિતી અમે અમારા કન્સર્ન કર્મચારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરેલો છે, પરંતુ એ સર્વેક્ષણના કામે અત્યારે ફિલ્ડ ઉપર છે. એટલે આ બાબતે વધારે ઊંડી જાણકારી મેળવી અને આ બાબતે જો કોઈ સરકારના ધારાધોરણો અને નિયમોનું ઉલ્લંઘન થતું હશે તો નગરપાલિકા દ્વારા એ બાબતે આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.